આણંદ કોંગ્રેસના ગઢમાં ભાજપે પાડ્યું સૌથી મોટું ગાબડું। અહીં કોંગ્રેસના અનેક નાના મોટા કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા છે। સહકારી આગેવાનો અને સરપંચોએ ધારણ કરી લીધો છે ભગવો। અહીં 2500થી વધુ નાના મોટા કોંગ્રેસી કાર્યકર્તાઓના કેસરિયા થયા। ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓના કેસરિયા જોવા મળ્યા। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની નજીકના લોકો ભાજપમાં જોડાયાનો દાવો કર્યો છે। અને હવે એ પણ જોઈએ કે કઈ રીતે ભાજપના લોકસભા ચૂંટણીમાં મિશન 26નું સ્વપ્ન સાકાર કરવા માટે તે કટિબદ્ધ થઈ રહી છે। તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કયા નેતાઓએ પક્ષ સાથેનો છેડો ફાડ્યો તે પણ જુઓ। તો આખરે સૌથી પહેલાં ચિરાગ પટેલ જે આજે જોડાયા, ઉપરાંત ભૂપત ભાયાણી વિસાવદર આપના ધારાસભ્ય તેઓ પણ જોડાઈ ચૂક્યા છે। સીજે ચાવડા વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય તેઓએ પણ કેસરિયા કર્યા। આ ઉપરાંત જે અર્જુન ખાટરિયા રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષના પૂર્વ નેતા તેમણે પણ કેસરિયા કરી લીધા છે। ગોવા રબારી જેમણે પણ બનાસકાંઠા ડીસાના પૂર્વ ધારાસભ્ય હતા તેમણે પણ કેસરિયા કર્યા। એ સિવાય બાલકૃષ્ણ પટેલ જે ડભોઈ બેઠકના પૂર્વ ધારાસભ્ય હતા તેમણે પણ કેસરિયા કર્યા છે। આ ઉપરાંત કુલદીપસિંહ રાહુલજી તેમણે વડોદરા જિલ્લા કોંગ્રેસનું એક મોટું માથું તેઓ પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। તો આ તમામ એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાયા છે, જેને કારણે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। આમ આદમી પાર્ટી પણ નબળી પડી છે।